ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત મોદી ઉપસ્થિત રહ્યા। ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આશિત મોદી તેમજ વીવાયઓ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે સેવા બજાવતા યુએસએથી પધારેલ રમેશભાઈએ આયોજનને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી। વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ નવલખી મેદાન ખાતે ચાલી રહ્યો છે। આ મહોત્સવ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે વીવાયઓના 15 વર્ષ તથા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત થઈ રહ્યો છે, જેમાં હજારો વૈષ્ણવ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। આજે છઠ્ઠા દિવસે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં આયોજિત વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આશિત મોદી તથા તેમને ધર્મપત્ની વડોદરા પધાર્યા હતા। મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં આવ્યા છીએ, અલૌકિક દર્શન કરીને ભાવ વિભોર થયા છીએ। તારક મહેતા સિરિયલ અંગે દયા અને પોપટભાઈ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે આજે તો ભાગવત કથાનો લાભ લેવા આવ્યો છું, દયા અને પોપટની વાત પછી કરીશું અને જેને વિનંતી કરીશું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા વહેલી આવી જાય। આયોજન સંદર્ભે જણાવ્યું હતું કે વૈષ્ણવ બધા ભેગા થાય એ સારું છે, ધર્મનો ઉદય થવો જોઈએ, ધર્મ આગળ વધવો જોઈએ, આગળની જનરેશનમાં ધર્મના સિદ્ધાંત આવે, ભારતીય સંસ્કૃતિ ટકી રહે, એના માટે આયોજન થયું છે, જે અદ્ભુત છે। આજે આ બરોડાને આંગણે વડોદરામાં અમારા ગુરુ શ્રી 108 પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ બાવાની અધ્યક્ષતા અને પ્રેરણામાં આજે હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ થઈ રહ્યો છે। હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ બધા વૈષ્ણવો સંગઠિત થયા છે। દેશ વિદેશથી બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અહીંયા આવ્યા છે। 84 બેઠકની ઝાંખી, 4 ધામની ઝાંખી, 10 ભારત શહેરના 10 તીર્થસ્થાનની ઝાંખી, આ બધા અલૌકિક દર્શન છે અને હું બહુ ભાવ વિભોર થઈ ગયો છું। હમણાં આપણા ગુજરાતના મુખ્યપ્રધાન સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ બી પધારે છે અને આ અલૌકિક આનંદનો લાવો લેવાના છીએ અમે બધા અને બહુ જ અલૌકિક આનંદ છે। એકદમ વૈષ્ણવતા, ભાગવત સપ્તાહ, ભજન કીર્તન, બીજું શું જોઈએ। અત્યારે તો જેના મુખેથી શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા આવ્યો છું। દયા અને પોપટની વાત પછી કરશું અને જેને વિનંતી કરશું કે જલ્દી આવી જાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા। આશિષભાઈ, માનો છો જે પ્રકારે આખું સમગ્ર વૈષ્ણવ સહિત સમગ્ર વડોદરા ઉમટી પડ્યું છે, માનો છો કે હવે આવનારી પેઢી માટે સારું સાબિત થશે? ના, તો બહુ જરૂરી છે કે વૈષ્ણવ બધા ભેગા થાય અને આજે આપણે ધર્મનો ઉદય થવો જોઈએ, ધર્મ જેમ આગળ વધવો જોઈએ અને આપણી આગળની જનરેશન જેવી છે એમાં ધર્મના સંસ્કાર આવે, આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે, એના માટે આજે આયોજન થયું છે એ અદ્ભુત છે।